આ કેટલા વીઘાની ડુંગળી હતી? હવા 2 વીઘાની છે, 250 ઠેલા ડુંગળી થાય. 250 ઠેલા હવા 2 વીઘાની. તો ઉતારા ઈ સાઠ હારે ને? ઈ સાઠ કાકા દાડિયાના ને કેવા મજૂરીના ભાવ? ગાડીનો ભાવ તો 400 રૂપિયા ભાવ છે એમ. મિત્રો આ વક્કલના 366 રૂપિયા મિત્રો આનો ભાવ શું છે મિત્રો? તમે ક્વોલિટી તો આપણે ખેડૂત ભાઈઓ મિત્રો આપણે સફેદ ડુંગળીમાં મળી જશે. આપણે પરિવાર મિત્રો ખેડૂત ભાઈનો આપણે ઇન્ટરવ્યૂ લઈએ, કઈ ગામનો માલ છે ને કેટલી થેલીઓ લેવા, બધું આપણે વિગતવાર આપણે જાણીએ. કયું ગામ તમારું કાકા? રાઠોડ રમેશભાઈ ધનજીભાઈ. રાઠોડ રમેશભાઈ ધનજીભાઈ. ગામ કયું છે? ખાટસુરા. કેટલી થેલીઓ લેવા? 100 ઠેલી લેવો. 100 ઠેલી લેવા. ને ભાવ શું આવ્યો કાકા? 366 રૂપિયા ભાવ આવ્યો. તો કેમ લાગે કાકા ભાવ? ભાવ ઠીક હોય જરા, ભાવ છો. આ કયું બિયારણ કહેવાય? સાઈના કિંગ છે. સાઈના કિંગ મિત્રો આ બિયારણ છે ને 366 રૂપિયા મિત્રો કાકાને ભાવ આવ્યો છે. ને કેમ લાગે તમને કાકા ભાવ? ભાવ તો જરા માલ પ્રમાણે ઠીક છો એમ. આ કેટલા વીઘાની ડુંગળી હતી? હવા 2 વીઘાની છે, 250 ઠેલા ડુંગળી થાય. 250 ઠેલા હવા 2 વીઘાની. તો ઉતારા ઈ સાઠ હારે ને? ઈ સાઠ કાકા દાડિયાના ને કેવા મજૂરીના ભાવ? ગાડીનો ભાવ તો 400 રૂપિયા ભાવ છે એમ. ને અહીંયા લાવવામાં કાકા કેટલો ખર્ચો થાય? ખર્ચો થાય 50 રૂપિયા એક ઠેલા ખર્ચો થાય. તો કેમ લાગે કાકા ભાવ? ભાવ તો ઠીક છે પણ માલ ઉતરો એટલે વાંધો નહીં આવે એમ ને? નકર તો અત્યારે 200 રૂપિયા ભાવ આવે છે, પણ માલ પ્રમાણે ભાવ છે. આ માલ તમે ગ્રેડિંગ કરીને વીણાટ કરેલો છે કે ડાયરેક્ટ ભરી લીધું? વકલ કરેલા. 3 વકલ કરેલા છે એમ ને? તો ભાવ બરોબર થઈ ગયો ને? તો મિત્રો એવું છે આ કાકાનું આ ગ્રેડિંગ મિત્રો કરેલો મિત્રો માલ છે. 366 રૂપિયા મિત્રો કાકાને ભાવ એવો છે ને. તો મિત્રો ક્વોલિટી જો આ રીતનો મિત્રો કંઈક માલ છે. 20 કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી માં 366 રૂપિયા. તમે ક્વોલિટી મિત્રો જો. બાકી મિત્રો એના કેટલા મિત્રોને ભાવ થાય મિત્રો તમે કોમેન્ટ મિત્રો કરજો. આ રીતનો મિત્રો ક્વોલિટી વાળો મિત્રો કંઈક માલ છે જો, સુપર ક્વોલિટી.